અણખોલ ગ્રામ પંચાયતના તલાટીની હિટલરશાહીથી ત્રાહિમામ પોકારેલા સભ્યો એકત્ર થઈ તેની બદલી કરાવવાની માંગ સાથે જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. અણખોલ ગામના તલાટી જગદીશ સાધુની મનમાની સામે આવી છે. તેઓ પોતાની તાનાશાહી ચલાવતા હોવાના ગ્રામ પંચાયતના સભ્યો આક્ષેપ કર્યા છે. ત્યારે તેઓની બદલી કરવામાં આવે તેવી માંગણી સાથે આજરોજ કેટલાક સભ્યો જિલ્લા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ગામના લોકોએ જ્યારે પણ મળવા જવું હોય તે 10:30ની આસપાસ આવતા હોય છે. ત્યાંથી ઓફિસમાંથી નીકળીને એમની બીજી ઉપર ઓફિસ બનાવી છે અને સભાખંડ કહેવામાં આવે છે. પંચાયતનું તેમાંય રહેઠાણ કરે છે અને ત્યાં બધાને બોલાવીને તેમને યોગ્ય લાગતા હોય તેવા લોકોને ત્યાં મળે છે. અમારે તો પંચાયતના સભ્યો છે, સભ્યોને એવું કહે છે પંચાયતમાં જ્યારે રજિસ્ટરમાં સહી કરાવવાની છે અને જે ઠરાવ છે એમાં શું કરે છે તે બાબતે પણ સભ્યોને જાણ હોતી નથી. અત્યારે મારા એક અંદાજ મુજબ 1.5 થી 2 કરોડ રૂપિયાના ઠરાવ કરેલા છે, જેની મારા સભ્યને કોઈ નકલ મળી નથી. એમની હિટલરશાહી ચલાવે છે. અમે કોઈ ફરિયાદ કરવા જઈએ તો અમને ઉપરથી આ સભ્ય ઉપર FIR કરી દો તેવી ધમકી આપે છે. એટલે અમારી એક જ માંગ છે કે તલાટી જગદીશ સાધુની અહીંયાથી બદલી કરવામાં આવે, એમ તાલુકા પંચાયતના સભ્યોએ જણાવ્યું હતું. અમે અણખોલ ગામથી આવીએ છીએ. મારું નામ હંસાબેન છે, સભ્ય છું મેં. અને અમે જગદીશભાઈ તલાટીના વિરુદ્ધમાં અરજી આપી છે હમણાં અહીંયા. એ અમારા જે કંઈ કામકાજ હોય ગામના અને જે ઠરાવો લખે છે એ અમને કોઈ કોપી નહીં આવતા, અમને કંઈ જાણ નહીં કરતા. એ બહુ મગજમારી એમની જોડે ખાસો ટાઈમથી છે, તો 4-5 મહિનાથી અમે રાહ જોઈએ છીએ કે અમને આજે આપશે, કાલે આપશે, કે તમે લેખિતમાં આપો. આવું બધું કર્યા કરે છે, પણ કંઈ બતાવતા છે નહીં કાગળ અમને કે શું ઠરાવ, શું કામ કર્યું છે, કેટલું કર્યું છે, શું નહીં, એવું કશું જ નહીં. એમની જાતે ડાયરેક્ટ કામ કરે અને મિટિંગ હોય ત્યારે અમને બોલાવે, પણ આરજીપત્રકમાં ખાલી સાઇન કરાવે છે, પણ અમને જે બતાવવાનું હોય એ બતાવતા છે નહીં. ખાલી લખી લે અમારી સામે. પછી એમને અમે આપ્યું છે, એ અમને એવું કહેશે કે કરીશું, અમે જોઈ લઈશું, 15 દિવસ પછી તમને જાણ કરીએ કે શું છે. અમે અમારા અણખોલ ગામથી આવ્યા છીએ. જગદીશભાઈ સાધુ સાહેબ છે તલાટી, એમની બદલી માટે આવેલા છે. એમની તાનાશાહી એટલી બધી ગામમાં વધી ગઈ છે, પંચાયતના સભ્યો પર બી એટલી તાનાશાહી કરે છે. ગામ લોકોને બી કોઈને મળવા જવું હોય તો એ શું છે કે સવારમાં 10-10:30 આવતા હોય અને ત્યાંથી ઓફિસમાંથી બહાર નીકળીને ઉપર એમની જે ઓફિસ બનાવી છે, જે સભાખંડ કહેવામાં આવે છે પંચાયતનું, તો સભાખંડમાં એ રહેઠાણ કરે છે. ત્યાં આગળ બધાને બોલાવીને અમુક લોકો જે એમને મળતા હોય, એમને જે યોગ્ય લાગે એવા માણસ જોડે ત્યાં આગળ મિટિંગ કરતા હોય છે. કોન્ટ્રાક્ટર જોડે બી ત્યાં મિટિંગ. અમારે તો પંચાયતમાં સભ્યો છે, અમારા જે મારી વાઇફ છે તો પોતે નથી, તો આમાં સભ્યોને શું કહે છે કે પંચાયતમાં જ્યારે રજિસ્ટરમાં સહી કરાવે છે, હાજરી પત્રકમાં જે કહેવાય, અને જે ઠરાવ હોય, જે ઠરાવ શું કરતા હોય એ તો સભ્યોને કોઈ જાણ હોતી જ નથી. તો એ જાણ નથી હોતી ને પાછળથી કેટલા અત્યારે લગભગ મારા અંદાજે તો 1.5 થી 2 કરોડ રૂપિયાના લોકોએ ઠરાવ કર્યા છે એવું મેં સાંભળ્યું છે. પણ અમને તો કોઈ નકલ મળી નથી અમારા સભ્યોને જે માગી છે, તો એ નકલ નથી આવતા ને એમની સાથે હિટલરશાહી ચલવે છે. એટલી બધી તાનાશાહી કે જે સભ્યોની પર તો કોઈ અમે કમ્પ્લેન કરવા કંઈક જઈએ તો અમારે તો ઉપર FIR જ પડાવે. અરજી આપી તો કે આ સભ્ય આવી રીતના બોલે છે, એ રીતના હેરાનગતિ કરે. હાલમાં હું એક દલિત ઘરમાંથી આવું છું, તો મારે એક સિચ્યુએશન એવી બની કે જ્યારે અમે મારી વાઇફ છે બી, તો અમે 6મી ડિસેમ્બર જે આવે સંવિધાનની, તો એમાં એક ગ્રામસભા રાખવામાં આવી હતી, જે ઉપરથી મોદી સાહેબના કહેવાથી આખી ઉપરથી થઈ હતી. તો એ ગ્રામસભા બી એમને કોઈ જાહેર કરી નથી. જ્યારે સોસાયટીમાંથી મને 2-3 જણ કહેવાયા કે ભાઈ આ ગ્રામસભાનું શું મહત્વ, કેમ આવી રીતના? તો અમે કીધું, અને એ મનુવાદી વિચારધારણા ધરાવે છે સાધુ સાહેબ, કે એ દલિત પ્રમાણે અમારી જોડે થોડું એવું રાખે છે. તો અમને બી ખબર છે, તો મારી પત્ની બી ત્યાં આગળ જાય છે, તો એમને બી આવી રીતના. તો એનો મતલબ શું છે, એમનું કરવા શું માગે છે? તો અમારે તો એક જ માંગ છે કે જગદીશભાઈ સાધુની તાત્કાલિક બદલી થવી જોઈએ. અણખોલ ગ્રામ પંચાયતના ટોટલ 4 સભ્યો અને સાથે ગ્રામજનો હતા બીજા, એમના દ્વારા તલાટી બાબતે ફરિયાદ કરવામાં આવી છે કે તલાટીશ્રી દ્વારા જે પણ ગ્રામ પંચાયતની નિયમ પ્રમાણે જે પ્રોસિજરને બધું કરવાનું હોય તો એમાં પંચાયતના સભ્યો સાથે સંકલન નથી કરવામાં આવતું. એટલે એમના અરજીના અનુસંધાનમાં આમાં આગળ તપાસ કરાવી અને જે પણ નિયમો અનુસારની કાર્યવાહી હશે તે કરવામાં આવશે.